નમસ્કાર મિત્રો, ટેટ પાસ ઉમેદવાર માટે ખુશીના સમાચાર છે. જે 30/4/2025ના રોજ કચ્છની સ્પેશિયલ ભરતીની વાત કરવામાં આવી હતી સરકાર દ્વારા, તે આજે 8/5/2025ના રોજ જાહેરાત આપવામાં આવી છે. ન્યૂઝપેપરનું કટિંગ છે, તમે જોઈ શકો છો. તો કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી માધ્યમ અંગેની જાહેરાત વર્ષ 2025. તો અહીંયા તમને જગ્યા વિદ્યાસહાયક ભરતીની આપવામાં આવી છે અને જાહેરાત ક્રમાંક છે 3/2025. વિભાગ નિમ્ન પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક. નિમ્ન પ્રાથમિક 1 થી 5માં સામાન્ય કેટેગરીની જગ્યાઓ 1191 છે. એસસી એટલે કે અનુસૂચિત જાતિની જગ્યાઓ 183 છે. અજા એટલે કે અનુસૂચિત જનજાતિની જગ્યાઓ 197 છે અને શારીરિક શૈક્ષણિક પછાત વર્ગની 679 છે. આર્થિક નબળા એટલે EWSના 250 જગ્યાઓ છે. કુલ 2500 જગ્યાઓ, જેમાં રોસ્ટર રજિસ્ટર મુજબ 4% શારીરિક અશક્તતા ધરાવતા લોકોની 101 જગ્યા આપવામાં આવી છે. તો આપણે ઉચ્ચ પ્રાથમિકની જગ્યાઓ જોઈએ. એમાં આપણે ગણિત વિષયમાં જનરલ કેટેગરીની 242, અનુસૂચિત જાતિની 38, અજાજની અનુસૂચિત જનજાતિ એસટી કેટેગરીની 40 જગ્યાઓ છે. SCBCની 138 જગ્યા છે અને EWSની 51 જગ્યા છે અને કુલ 509 જગ્યા પૈકી 4% પ્રમાણે 20 જગ્યાઓ શારીરિક ખોડખાપણવાળા એટલે ફિઝિકલવાળા ઉમેદવારોને આપવામાં આવી છે. ભાષામાં જોઈએ તો ભાષાઓમાં જનરલ કેટેગરીની 263 જગ્યાઓ છે. અનુસૂચિત જાતિની 80ની 41 છે. એસટીની 44 જગ્યાઓ છે. SCBCની 151 જગ્યાઓ છે અને EWSની 55 જગ્યાઓ છે. એમ કુલ 554 જગ્યાઓ આપવામાં આવી છે. એમાં 22 જગ્યાઓ જે શારીરિક ખોડખાપણવાળા મિત્રોને છે. અને સામાજિક વિજ્ઞાન માટે તમે જનરલ કેટેગરીની જોઈ શકો છો, 256 જગ્યાઓ છે. એસસીની 39 જગ્યા, એસટીની 42 જગ્યાઓ, SCBCની 146 જગ્યા અને EWSની 54 જગ્યાઓ છે. એમ કરીને 537 જગ્યા કુલ આપવામાં આવી છે, જેમાંથી 21 સીટ શારીરિક ખોડખાપણવાળા મિત્રોને છે. તો આની અંદર ભરતી અંગેનું ઓનલાઈન અરજીપત્રક DPE-gujarat.in ઉપર તારીખ 12/5/2025થી 12 કલાકથી ચાલુ થશે, જે 21/5/2025ના બપોરે 3 વાગ્યા સુધી એ ફોર્મ ભરી શકશે. શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, છૂટછાટ, પસંદગીની પ્રક્રિયા, નિયમો, સ્વીકાર કેન્દ્રની યાદી, ઓનલાઈન અરજીપત્રક ભરવા માટેની સૂચનાઓ, સામાન્ય સૂચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો પરિપત્રો ઉપરોક્ત વેબસાઇટ ઉપર જોવા મળશે અને તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને કરવાનો રહેશે. ત્રીજું, સ્વીકાર કેન્દ્રોમાં અરજીપત્ર જમા કરવાની છેલ્લી તારીખ 21/5/2025ના રોજ 5 વાગ્યા સુધી રહેશે, જાહેર રજાના દિવસ સિવાય. આ જગ્યા ઉપર નિમણૂક મેળવતા ઈચ્છતા ઉમેદવારોને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા આપવામાં આવેલ જાહેરાત અન્વયે જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ દ્વારા નિમણૂક આપવામાં આવે તો સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની રહેશે. આ ભરતી અંતર્ગત નિમણૂક પામેલા વિદ્યાસહાયક, પ્રાથમિક શિક્ષક, ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ વિભાગના 11/5/2023ના ઠરાવ મુજબ તે અંતર્ગતના સુધારા ઠરાવોને નિયત કરેલી થયેલી બદલી નિયમોમાં વધઘટ બદલી અને જિલ્લા આંતરિક બદલી તેમજ વહીવટી બદલી સિવાયની અન્ય કોઈ બદલીની જોગવાઈ લાગુ પડશે નહીં. આ આપનો કરાર છે. શિક્ષણ વિભાગ 30/4/2025ના પત્ર ક્રમાંક પ્રમાણે જે એમને મંજૂરી મળી હતી એ મંજૂરી પ્રમાણે 1 થી 5માં જે જગ્યાઓ હતા એમાં 2500 વધારાની જગ્યા, તેમાં ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં 6 થી 8 માટેની અગાઉ 7000 જગ્યાઓ ભરતીની મંજૂરી અન્વયે આપેલી પૈકી 1600 જગ્યાઓ ફાળવણી કરવામાં આવેલ હોવાથી 1/11/2024ના રોજ આપવામાં આવેલ જાહેરાત અનુસંધાને જે તે ઉમેદવાર અરજી કરેલ છે તેઓ સદર જાહેરાત અન્વયે કચ્છ જિલ્લામાં નિમણૂક મેળવવા માગતા હોય તો તેવા ઉમેદવારોએ જાહેરાત અનુસારે અરજી કરવાની રહેશે. થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન, બેસ્ટ ઓફ લક.